સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આગામી સમયમાં રમઝાન ઈદ, શ્રીરામ નવમી, ચેટીચંદ જેવા તહેવાર આવી રહ્યા હોવાથી કાયદો વ્યવસ્થા ન બગડે અને જાહેર જનતા પોતાના તહેવાર હસી ખુશીથી ઉજવે તે હેતુસર જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મીટિંગ યોજવામાં આવી હતી। આયોજિત મીટિંગમાં એસીપી એવી કાટકર, પીઆઈ એસએમ સગર અને પોલીસ સ્ટાફ તથા હિન્દુ મુસ્લિમ આગેવાન સૈયદ અયુબભાઈ દારી, નેશનલ હ્યુમન રાઇટ પ્રમુખ ગુજરાત રાજ્ય ઇલિયાસભાઈ વાડીવાલા, રોહનભાઈ પાટીલ, ઝાબીર ખાન, મોહમ્મદ સમીર ચૌહાણ, ઘનશ્યામભાઈ માલોડકર, રતિલાલભાઈ વસાવા વગેરે હિન્દુ મુસ્લિમ આગેવાનો હાજર રહ્યા હતા અને એકતા અને શાંતિ તથા ભાઈચારાથી તહેવારની ઉજવણી કરવા માટે તેઓને જણાવવામાં આવ્યું હતું। રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, વડોદરા। આજે શાની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને શું સૂચનો આપવામાં આવ્યા? આજે જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ સાહેબ અને એસીપી સાહેબ એમની સાથે અહીંયા શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવી હતી। એમાં અહીંયા વિસ્તારના સૌ આગેવાનો, હિન્દુ અને મુસ્લિમ સૌ આગેવાનો ઉપસ્થિત હતા અને આગામી જે હનુમાન જયંતિ, આજથી જે ચૈત્ર મહિના શરૂ થાય છે, નવરાત્રિનો ગુડી પાડવો છે અને હનુમાન જયંતિ છે, સાથે રમઝાનનો પવિત્ર મહિનો છે અને 2 દિવસ પછી જે ઈદ છે એ આપણા વિસ્તારમાં આ સૌ તહેવાર હિન્દુ તથા મુસ્લિમ સાથે ભાઈચારા સાથે મનાવે એ માટેની આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। મિટિંગમાં શું સૂચનો આપવામાં આવ્યા પોલીસ દ્વારા? મિટિંગમાં જે આપણા આવનારા સમયમાં જે ઇલેક્શન બી છે અને કોઈ માહોલ આપણા વિસ્તારમાં બગડે નહીં, સાથે રમઝાન મહિનામાં જે 2 દિવસ પછી ઈદ છે અને વિસ્તારમાં કોઈ બનાવ બને નહીં અને પોલીસ સાહેબે એમને એવું કીધું છે કે બંદોબસ્ત પૂરતો રાખશે અને વાતાવરણ સારું રહે અને સૌ સાથે મળીને તહેવાર મનાવે, બસ એ શુભેચ્છા આપી છે। રોહન પાટીલ। જે આજે શાની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું? આજ રોજ જેપી રોડ પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં હિન્દુ તથા મુસ્લિમ ભાઈઓની શાંતિ સમિતિની મિટિંગ યોજવામાં આવી, જેમાં આગામી તહેવાર રમઝાન શરીફ અને રામનવમીના તહેવાર નિમિત્તે પીઆઈ શ્રી સગર સાહેબ તેમજ અમારા એસપી કાટકર સાહેબ સાથે ઘણી બધી ચર્ચાઓ થઈ અને ચર્ચા વિચારણા કરીને શાંતિથી આગામી તહેવાર શાંતિથી થાય એ મુજબની વાત થઈ અને તાંદલજા વિસ્તારમાં તેમજ આજે લગભગ છેલ્લો દિવસ કે કાલનો 2 દિવસ લગભગ ને પરમ દિવસે ઈદ થવાની હોય એ પ્રસંગે ખાસ કરીને હું હિન્દુ તથા મુસલમાન ભાઈઓને શુભેચ્છા પાઠવું છું કે ઈદની ખાસ કરીને શુભેચ્છા પાઠવું છું। અહીંયા શું સૂચન કરવામાં આવ્યા? સૂચનમાં કે આગામી જે તહેવાર છે એ શાંતિથી કરવામાં આવે અને બંને કોમ તરફથી શાંતિથી તહેવાર થાય અને આગામી ઇલેક્શન આવે છે એ અનુસંધાને બી શાંતિથી તહેવાર થાય એ પ્રમાણે સૂચન કરવામાં આવ્યું। સૈયદ અયુબભાઈ, ગુજરાત પ્રેસિડેન્ટ, નેશનલ હ્યુમન રાઇટ।
સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.